શરીરના સુચારુ સંચાલન માટે કેલ્શિયમ ખૂબ જ અગત્યનું ખનિજ તત્વ છે. બોડીનું બંધારણ સારી રીતે રહે અને શરીરની અંદર બધા જ અંગોની ચયાપચયની ક્રિયા ખૂબ જ સારી એવી થાય એના માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના લોકોને કેલ્શિયમની ખામીના કારણે ઘણા બધા પ્રોબ્લેમો ફેસ કરવા પડે છે. અને આજે ઘરની અંદર દરેક વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિને વિટામિન્સ મિનરલની ઉણપ સર્જાતી હોય છે. એમાં વિટામિન B12, વિટામિન ડી, કેલ્શિયમ, આયર્ન આવી બધી જ ઉણપોના કારણે કંઈક ને કંઈક એવો રોજ પરેશાન થતા હોય છે. અને એમાં અત્યારે અગત્યનો સામનો જો કોઈને કરવો પડતો હોય છે તો એ છે કેલ્શિયમની ખામીના કારણે થતા પ્રોબ્લેમો. તો કેલ્શિયમની ડેફિશિયન્સીના કારણે પણ ઘણા બધા પ્રોબ્લેમો સર્જાતા હોય છે. અને કેલ્શિયમ જે છે એ આપણે પૂરતા પ્રમાણમાં બોડીમાં લઈએ છીએ તો ઘણા બધા એવા પ્રોબ્લેમો છે કે જેનાથી આપણે દૂર રહી શકીએ છીએ. પણ અત્યારની આપણી લાઈફસ્ટાઈલ અને બિઝી શેડ્યુલમાં આપણે કેલ્શિયમ પ્રોપર માત્રામાં લઈ શકતા નથી અને એના કારણે આપણી બોડીમાં કેલ્શિયમની ખામી સર્જાય છે. અને કેલ્શિયમ આપણી બોડી માટે ખૂબ જ જરૂરી છે. આપણા શરીરના બંધારણ માટે એ ખૂબ જરૂરી છે. સાથે સાથે આપણા દાંતની મજબૂતાઈ માટે, નખની મજબૂતાઈ માટે, વાળના ગ્રોથ માટે ઘણીવાર હેરફોલ થતું હોય છે તો એ પણ કેલ્શિયમની કમીના કારણે થતું હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેલ્શિયમ જે આપણે જોઈએ છીએ આપણા હાડકાને મજબૂત રાખવા માટે, જોઈન્ટને મજબૂત રાખવા માટે. અને આ બધા જ વસ્તુઓને આપણે સારી રીતે કાર્યશીલ બને એવા કરવા હોય તો એના માટે કેલ્શિયમ લેવું ખૂબ જ જરૂરી છે. અને જો આપણે શરીરની અંદર કેલ્શિયમની ખામી સર્જાય છે તો એના કારણે આપણને વારંવાર સ્નાયુઓનો દુખાવો પણ થતો હોય છે અને ઓસ્ટિયોપોરોસિસ અથવા તો એને લગતા બીજા એવા રોગો છે કે જે આપણા શરીરમાં થતા હોય છે. અને એના કારણે આપણા હાડકાં નબળા પડવા લાગે છે. થોડું ચાલીએ અથવા તો આપણને કોઈ ધક્કો વાગે એવું નાનું અમથું નોર્મલ થતું હોય છે ત્યારે પણ આપણા બોડીમાં ફ્રેક્ચર થઈ જતું હોય છે. અને એ દર્શાવે છે કે આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ છે. કેલ્શિયમ આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં ન જવાના કારણે બ્લડ પ્રેશરના પણ પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. કેમ કે કેલ્શિયમની ખામીના કારણે આપણા બ્લડની જે નસો છે એની ફ્લેક્સિબિલિટી જે છે એ બહુ જ ઓછી થઈ જાય છે અને ખૂનના થક્કા જમવા લાગે છે. એના કારણે પણ આપણને બ્લડ પ્રેશરના પ્રોબ્લેમો આવતા હોય છે. તો કેલ્શિયમની ઉણપ સર્જાય છે ત્યારે હાર્ટ રિલેટેડ ઇસ્યુ પણ વધી જતા હોય છે. અને મેઇન અત્યારે સળગતો પ્રશ્ન કેન્સરનો જોવા મળે છે એ પણ મોટા ભાગે કેલ્શિયમની ઉણપના કારણે પણ સર્જાતો હોય છે. અને એ સાથે સાથે જ આપણા હેરફોલ થવા, સ્કિન પર પ્રોબ્લેમ આવવો, આ બધા જ પ્રોબ્લેમો જે છે એ કેલ્શિયમની ખામીના કારણે પણ થતા હોય છે. તો કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને પૂરતા પ્રમાણમાં જો આપણે કેલ્શિયમ લઈએ છીએ તો આવા બધા જે પ્રોબ્લેમો આવે છે એનાથી આપણે દૂર રહી શકીએ છીએ. કેમ કે કેલ્શિયમ લઈએ છીએ તો કેલ્શિયમના કારણે આપણા હાડકાં મજબૂત બને છે અને સાથે સાથે આપણા દાંત પણ મજબૂત બને છે, વાળ પણ સારા થાય છે અને સ્કિન પણ સારી થાય છે અને સાથે સાથે આપણા નખ પણ સારા થાય છે. એટલે કે ઓલ ઓવર જોવા જઈએ તો કેલ્શિયમ આપણી બોડીના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. અને નાની વયના બાળકો જે છે એમના શરીરની અંદર કેલ્શિયમની ઉણપના કારણે એમની હાઇટનો ગ્રોથ થતો નથી અને એના કારણે એ વામન અવસ્થામાં જ રહી જાય છે. એટલે આપણા ટોટલ બંધારણ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, જેટલા પણ આપણે ખોરાક લઈએ છીએ, જેટલા પણ ફળ, ફ્રૂટ, શાકભાજી આપણે જે ખાઈએ છીએ એમાંથી જે પોષક તત્વો છે એ આપણે બોડીમાં જાય છે અને એ પોષક તત્વોનું ઓબ્ઝર્વેશન સારી રીતે થાય, આપણી બોડીમાં સારી રીતે ઓબ્ઝર્વ થાય એના માટે પણ કેલ્શિયમ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. એટલે કેલ્શિયમ લેવું ખૂબ જ જરૂરી છે. અને જનરલી જોવા જઈએ તો આપણે દિવસ દરમિયાન 1200 mg થી 1500 mg સુધી કેલ્શિયમની જરૂરિયાત ઊભી થતી હોય છે. અને એમાં પણ લેડીઝને કેલ્શિયમની પૂર્તતા પૂરી કરવી ખૂબ જરૂરી છે. કેમ કે એમના જીવનકાળમાં ઘણા બધા એવા દોર આવતા હોય છે જ્યારે એ માતા બનવાની અવસ્થામાં હોય છે, પીરિયડ્સમાં હોય છે. આવી બધી અવસ્થાઓમાં એમને કેલ્શિયમની ખૂબ જ જરૂરિયાત હોય છે. અને કેલ્શિયમ ઓછા પ્રમાણમાં લેવાના કારણે મોટા ભાગે આપણે જોઈ શકીએ છીએ કે મહિલાઓની અંદર જ દાંત રિલેટેડ પ્રોબ્લેમો જોવા મળે છે, જોઈન્ટના પ્રોબ્લેમો જોવા મળે છે. તો એનું કારણ એ જ છે કેમ કે 35+ પછી કેલ્શિયમની ઉણપ જે છે એ વર્તાતી હોય છે અને કેલ્શિયમ લેવું ખૂબ જ જરૂરી છે. અને કેલ્શિયમની આપણે પૂર્તતા ક્યાંથી કરી શકીએ
તો કેલ્શિયમની પૂર્તતા માટે આપણી આજુબાજુ ઘણા બધા એવા ફૂડ છે કે જેમાંથી આપણે કેલ્શિયમ લઈ શકીએ છીએ. જેમ કે અંજીર લઈએ છીએ તો એમાંથી પણ આપણને કેલ્શિયમ મળી જતું હોય છે, બદામમાંથી કેલ્શિયમ મળી જાય છે. સાથે સાથે આપણને ટોફુ, ડેરી પ્રોડક્ટ છે, ગોળ છે અને બ્રોકલી એટલે કે લીલા શાકભાજી તમામ પ્રકારના જે છે એમાંથી આપણને વિટામિન્સ તો મળે છે, પણ સાથે સાથે કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે. અને ડેરી પ્રોડક્ટ્સ, દહીં, દૂધ, છાશ, પનીર આ બધામાંથી પણ આપણને કેલ્શિયમ મળી જાય છે. સોયાબીન છે, બીન્સ બધા જ પ્રકારના છે, એમાંથી પણ આપણને કેલ્શિયમ મળતું હોય છે. પણ અત્યારની જનરેશન પ્રમાણે આ બધી જ વસ્તુઓ એક સાથે ખાવી પોસિબલ નથી, કેમ કે આપણે 8 અંજીર ખાઈએ છીએ ત્યારે આપણને જનરલી એમાંથી 200 થી 300 mg જેટલું જ કેલ્શિયમ મળતું હોય છે. અને 100 ગ્રામ જેટલી આપણે બદામ ખાઈએ છીએ ત્યારે આપણને એમાંથી 200 ની આસપાસ કેલ્શિયમ મળતું હોય છે. તો આટલી બધી બદામ ખાવી પણ પોસિબલ નથી અને આટલા બધા અંજીર ખાવા પણ પોસિબલ નથી. રોજની આપણી કેલ્શિયમની પૂર્તતા આપણી જરૂરિયાત હોય છે 1200 mg થી લઈને 1500 mg, અને એ પ્રમાણે જો આપણે કેલ્શિયમ ના લઈએ તો ઓબ્વિયસલી આપણા બોડીની અંદર કેલ્શિયમની અપૂર્તતા જે છે એ સર્જાવાની જ છે. એટલે આપણે કેલ્શિયમ લેવું ખૂબ જ જરૂરી છે. તો એના માટે એક બેસ્ટ ઓપ્શન છે મારી પાસે, અને એ હું પણ લઉં છું કે ફૂડ સપ્લિમેન્ટ આપણે એડ કરવા જોઈએ. હવે સવાલ એવો આવે કે કયા ફૂડ સપ્લિમેન્ટ એડ કરવા જોઈએ. તો હું જે ફૂડ સપ્લિમેન્ટની વાત કરવા જઈ રહ્યું છે એ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે. મને પોતાને એમાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળ્યું છે, અને મારી પાસે મારી કોમ્યુનિટીમાં એવા ઘણા બધા લોકો છે કે મારો કોર્સ જેમણે જોઈન કર્યો છે એવા લોકોને પણ કેલ્શિયમની ખામીના કારણે જે પ્રોબ્લેમો હતા એમાં એમને ખૂબ જ સારી એવી હેલ્પ મળી છે અને એ બધા પ્રોબ્લેમો એમના દૂર થયા છે. તો તમે પણ કેલ્શિયમની ખામીના કારણે કંઈક ને કંઈક પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોય અને કેલ્શિયમ માટે બેસ્ટ સપ્લિમેન્ટ શોધી રહ્યા હોય તો એ છે હર્બલ લાઈફનું કેલ્શિયમ ટેબ્લેટ. હર્બલ લાઈફની આ કેલ્શિયમ ટેબ્લેટ જે છે એ ખૂબ જ ફાયદાકારક છે, અને આ કેલ્શિયમ ટેબ્લેટની અંદર કેલ્શિયમની સાથે સાથે તમને મેગ્નેશિયમ, વિટામિન ડી પણ આપણને મળી જતા હોય છે. અને મેઇન એક વસ્તુ છે કે કેલ્શિયમ જ્યારે આપણને લેતા હોઈએ છીએ ત્યારે વિટામિન ડી ના હોય તો પણ એ આપણા બોડીમાં ઓબ્ઝર્વ થતું નથી. એટલે વિટામિન ડી આપણને આમાંથી મળી જાય છે, તો આ આપણા માટે ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે. આમાંથી તમને પ્રોટીન પણ મળે છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન ડી આટલી વસ્તુ આપણને આમાંથી મળી જતી હોય છે. તો એ આપણા માટે ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે. અને કેલ્શિયમ કેમ જરૂરી છે, કેલ્શિયમ લેવાથી આપણને શું ફાયદા થાય છે, અને કેલ્શિયમની ઉણપના કારણે આપણે કેવા પ્રોબ્લેમો ફેસ કરીએ છીએ એના વિશે ઓફિસલી મેં તમને જનરલી વાત કરી જ દીધી છે. અને આ કેલ્શિયમ ટેબ્લેટ જે છે એ ખૂબ જ આપણને ઉપયોગી છે, કેમ કે આ ટેબ્લેટ આપણે દિવસ દરમિયાન 2 લેવાની હોય છે, અને એની અંદરથી આપણને કેલ્શિયમ જે છે એ એક ટેબ્લેટ લઈએ છીએ તો 400 mg મળી જતું હોય છે, અને બીજી એક ટેબ્લેટ લઈએ છીએ 2 ટેબ્લેટ આપણે લેવાની હોય છે તો 800 mg આપણી આમાંથી પૂર્તતા થઈ જતી હોય છે. તો વિચારો કે જેના માટે જે આપણે ઉણપથી પીડાઈ રહ્યા છીએ એ ઉણપને પૂરી કરવા માટે આપણે એટલું દહીં નથી ખાઈ શકતા, એટલી બદામ નથી ખાઈ શકતા કે એટલા અંજીર નથી ખાઈ શકતા, કેમ કે એટલી પ્રોપર માત્રામાં વધારે માત્રામાં આપણે લેવા જઈએ છીએ તો બીજા પ્રોબ્લેમો ઊભા થાય છે. ઘણા લોકો વેટ લોસ પ્રોસેસમાં હોય છે તો એ ડેરી પ્રોડક્ટ્સ યુઝ કરી શકતા નથી. તો જનરલી જોવા જઈએ તો બેસ્ટ ઓપ્શન આપણી પાસે છે ફૂડ સપ્લિમેન્ટ, કેમ કે આપણે આજની જનરેશન જે છે એ સ્માર્ટ વર્કમાં માને છે અને સ્માર્ટ વર્ક જ કરતી હોય છે. તો પછી સ્માર્ટ વર્ક આપણે શોધીએ છીએ તો એની સાથે સાથે સ્માર્ટ ભોજન પણ ખૂબ જરૂરી છે. અને સ્માર્ટ ભોજન એટલે એવું ભોજન કે જેમાંથી આપણને બધા જ વિટામિન્સ, મિનરલ મળી જતા હોય. અને જનરલી આપણી બોડીને વિટામિન્સ, મિનરલની જ જરૂરિયાત હોય છે. અને વિટામિન્સ, મિનરલ આપણી બોડીના જો પૂરા થઈ જાય તો આપણી બોડી ઓફિસલી ખૂબ જ સરસ રીતે ચાલે છે અને ખૂબ જ સરસ હેલ્ધી રહે છે. તો એના માટે આપણે વિટામિન્સ અને કેલ્શિયમની ઉણપ જો હોય તો એના માટે આપણે હર્બલ લાઈફ કેલ્શિયમ ટેબ્લેટ યુઝ કરવી જોઈએ. આનાથી તમારા હાડકાં મજબૂત બને છે, જોઈન્ટ પણ સારા થાય છે. સાથે સાથે આ ટેબ્લેટ જે છે આપણા હેરફોલમાં, નખની વૃદ્ધિ માટે, કેલ્શિયમ, દાંત જે આપણા બગડી જાય છે એના માટે, મતલબ આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપના કારણે જે પણ પ્રોબ્લેમો આવે છે એ બધાની અંદર આપણને ખૂબ જ રાહત પહોંચાડે છે. અને મારો નિજી એક્સપિરિયન્સ છે કે આપણે જે છે એ 35 પ્લસ પછી ખરેખર કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવા જ જોઈએ. અને આ સપ્લિમેન્ટ જે છે એ બેસ્ટ સપ્લિમેન્ટ છે. એના ઘણા બધા એવા રિઝલ્ટ જે છે કે લોકો આ લઈ અને ખૂબ જ સારું ફીલ કરી રહ્યા છે. અને મારો પોતાનો પણ
ખુદ એક્સપિરિયન્સ છે કે કેલ્શિયમ ટેબ્લેટથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. જો તમે પણ કેલ્શિયમના પ્રોબ્લેમથી પરેશાન છો, એના માટે કંઈક એવી વસ્તુ શોધી રહ્યા છો કે તમારા થોડા સમયની અંદર આખા દિવસની પૂર્તતા થઈ જાય, તો એના માટે તમે મારો સંપર્ક કરી શકો છો. કેમ કે કેલ્શિયમ ટેબ્લેટ જે છે એ તમને બજારમાં કોઈ જગ્યાએ અવેલેબલ નહીં હોય. એના માટે તમારે સર્ટિફાઈડ વેલનેસ કોચનો જ કોન્ટેક્ટ કરવાનો રહેશે. અને તમારે જાતે એને પરચેસ કરવી છે તો પણ તમે મને કમેન્ટ કરો, તો હું તમને જણાવીશ કે તમે કઈ રીતે ઓથેન્ટિક અને ડાયરેક્ટ કંપનીમાંથી તેને કઈ રીતે મંગાવી શકો છો. કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે અને આવા ઘણા બધા એવા લોકો છે કે જે મારા સેન્ટર પર આવે છે, જેમને કેલ્શિયમની સાથે સાથે અમે બેસ્ટ ડાયટ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરી અને એમના ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ કરવામાં એમની ખૂબ જ મદદ કરી છે. તો તમે પણ એ સિવાય બીજા કોઈ પ્રોબ્લેમોથી પીડાતા હોય તો તમે અવશ્ય અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો 1-to-1 કોલ બુક પણ કરી શકો છો. એની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે કે કઈ રીતે કોલ બુક કરવું જોઈએ. અને તમે અમારા 3-day ડેમો સેશનમાં પણ જોડાઈ શકો છો, જ્યાં તમને જાણવા મળશે કે લોકો કેવા પ્રોબ્લેમોમાંથી બહાર નીકળી અને આનંદભરી લાઈફ જીવી રહ્યા છે. જો તમે પણ એમની જેમ આનંદભરી લાઈફ જીવવા માંગતા હોય તો રાહ ના જુઓ, ફટાફટ કોલ કરો, કોલ બુક કરાવો, જેથી તમે પણ જીવનભર તંદુરસ્ત રહી શકો અને ખુશ પણ રહી શકો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.